નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવી ગયા સમઢિયારા વિજયભાઈની અહીંયા માંડવાવાળી ટમેટીની અંદર. વિજયભાઈ, આપણે કયા વાવેતર કર્યું તારું? 7મા મહિનામાં. 7મા મહિનાનું વાવેતર કર્યું હતું. કઈ ટમેટીની જાત કઈ છે? ગિરનાર અને વિરંગ. વિરંગની હતી. આ માંડવાની અંદર અંદાજિત ખર્ચો કેટલો કર્યો વિજયભાઈ? અંદાજે 30,000. 30,000નો ખર્ચો આવ્યો. કેટલા વીઘાની વાવી હતી આપણે? 1 વીઘાની. 1 વીઘાની. 100માં એટલો ફાયદો મળ્યો તો નતો મળ્યો? વાર નહીં, 6માં નથી. આ ફાલનો પ્રશ્ન રહ્યો છે. વાર ફાલ ને ટમેટું ફાટવાનો બે પ્રશ્ન હતો. તે પછી સારો એવો ફાયદો મળ્યો છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો વિજયભાઈ સોમાહુ ટમેટાનું વાવેતર કર્યું હતું. માંડવાવાળી ટમેટાનું આપણે આ વિસ્તારની અંદર 3 થી 4 ખેડૂત વાવેતર કરે છે. તો માંડવાવાળી ટમેટાની અંદર તમે ટમાટર ને બધી જોઈ શકો. આની અંદર તમને ભલે સોમાહાની અંદર વિજયભાઈની નુકસાની ગઈ હતી, પણ તે પછી પાછી ટમેટીનો કોરામણ સારી હતી ને તે પછી પાછું ટમેટાનું ઉત્પાદન સારું છે ને આવા ટમેટાના ભાવ જ સારા છે. તો કોઈ ખેડૂત મિત્રો માંડવાવાળી ટમેટી કરતા હોય તો એ ખાસ એ ધ્યાન રાખે. અત્યારે જે ટમેટી જેની પણ ઊભી છે એને જે આ વરસાદ થયો ને એને કારણે જો તમે બ્લાઇટનો રોગ તમે જોઈ શકો. ટમેટીની અંદર સૌથી મેન પ્રશ્ન આ જ હોય, એક લીપ માઇનર, કથેરીનો એટેક અને બ્લાઇટનો રોગ. તો ખાસ આની અંદર કાળજીપૂર્વક સારા એવા ફૂગનાશકના રાઉન્ડ મારે જેથી કરીને એની અંદર રિઝલ્ટ સારું એવું મળે. ને વિજયભાઈએ તો આ ટમેટીની વચ્ચે કોબીનું હોય વાવેતર કરી દીધું, જેથી કરીને આંતરપાક તરીકે કોબી લઈ શકે. તો તમે આવા નવા વાવેતર કરી ને સારું એવું ઉત્પાદન લઈ શકો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.